બારડોલીમાં ફાઇનાન્સ કર્મચારીઓના અપહરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સુરત જિલ્લા એલસીબીની પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા છે। બારડોલી તાલુકાના તાજપોર ગામમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓનું અપહરણ અને લૂંટ કરનારા ટોળાના 5 સભ્યોને ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ₹1.85 લાખનો નાણાકીય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। જોકે કેસનો મુખ્ય આરોપી હજુ પોલીસના પંજામાંથી ફરાર છે। ગત 5 સપ્ટેમ્બરે નવસારી સ્થિત શ્રી કૃષ્ણા ફાઇનાન્સ કંપનીના 2 કર્મચારીઓ નવીન કાર્તિક અને રૂપેણ ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરીને પરત ફરતા હતા। તે દરમિયાન તાજપોર ગામની સીમમાં અચાનક 6 અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકીને જબરજસ્તીથી અપહરણ કર્યું। આરોપીઓએ ચપ્પુની અણીએ કર્મચારીઓ પાસેથી ₹24,500ની રોકડ લૂંટી લીધી હતી અને સાથે જ કંપનીના મેનેજરને ફોન કરી ₹1 લાખની ખંડણી માંગી હતી। આ ગંભીર ગુનાના તાર કાઢવા સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ જોડાઈ હતી। ગુપ્ત માહિતી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને બારડોલીથી ગોતાસા ગામ જતા માર્ગ પર ટ્રેપ ગોઠવીને 5 યુવકોની ધરપકડ કરી હતી। ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી પોલીસને લૂંટના ₹15,170 રોકડા, ગુનામાં વપરાયેલી 3 મોટરસાઇકલો અને 4 મોબાઈલ ફોન બરામદ થયા છે, જેની કુલ કિંમત ₹1.85 લાખ જણાવવામાં આવી છે।